તો અરવલ્લી જિલ્લાના મોડાસાના 6 વર્ષના બાળકે રામાયણ પ્રત્યે રુચિ રાખી ઓનલાઈન વર્લ્ડ લેવલની યંગેસ્ટ આન્સર મેક્સિમમ રામાયણ બેઝ કન્વેન્સેશન ઇન ફિક્સ ટાઈમ કોમ્પિટિશનમાં ભાગ લઈને વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યું છે। આજના ટેકનોલોજી અને એઆઈના યુગમાં બાળકો મોબાઈલની દુનિયામાં સતત રચ્યા પચ્યા રહેતા હોય છે। ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસાના સાકરિયા ગામના વતની અને હાલ મોડાસા શહેરમાં રહેતા તન્મય પટેલ અને ડોક્ટર વનપ્રિયા પટેલના પુત્ર ધનવીતે કમાલ કરી છે। ઘરના આધ્યાત્મિક વાતાવરણે ધનવીતને વિશ્વ લેવલે સિદ્ધિ અપાવી છે। બાળપણમાં જ ધનવીતને તેના માતા પિતા દાદા દાદીની આધ્યાત્મિકતાના કારણે રામાયણ જેવી ધાર્મિક સિરિયલ જોવાનો શોખ છે। બાળકની આ રસને ઓળખીને માતા પિતાએ તેને ચિત્રોવાળી રામાયણની પુસ્તકો આપવાનું શરૂ કર્યું। બાળકના એ જ અભ્યાસે આજે વિશ્વ ઇતિહાસ રચી નાખ્યો છે। રામાયણ પ્રત્યે બાળકને વધુ પ્રેમ હોવાથી ઓનલાઈન વર્લ્ડ લેવલની યંગેસ્ટ આન્સર મેક્સિમમ રામાયણ બેઝ કન્વેન્શન ઇન ફિક્સ ટાઈમ કોમ્પિટિશનમાં ભાગ લઈને વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી મોડાસા સહિત આખા અરવલ્લી જિલ્લાનું નામ રોશન કર્યું છે। ડૉક્ટર વનપ્રિયા પટેલ છે। હું પીડીએફ ફિઝિયોથેરાપિસ્ટ તરીકે કામ કરું છું મોડાસામાં। તમારું બાળક છે કેવી રીતે એને સિદ્ધિ હાંસલ કરી અને કેવી રીતે તૈયારી કરી? બાળક એકચ્યુઅલી 3 થી 4 વર્ષનો હતો, એટલે મહાભારતના પાત્રોને બધું મેં એમને ટ્રાયલ માટે શીખવાડ્યું હતું, પણ એ બધા બોલતો થઈ ગયો હતો, બરાબર। એટલે પછી મને રામાયણની બુક્સ મળી, મેં સર્ચ કરી ગૂગલ પર ને રીતે, પછી બુક્સ મળવાથી મેં એમને શીખવાડ્યા ક્વેશ્ચન આન્સર, પણ એ ફટાફટ આન્સર આપવા લાગ્યો હતો પછી શીખ્યા પછી, અને રોજથી ખાલી 10 થી 15 મિનિટ જ હું આપતી હતી રામાયણ પાછળ એને। અત્યારે એને ક્યાં નોંધણી કરાવી હતી અને કયા ઇન્સ્પિરેશન ઓફ વર્લ્ડ રેકોર્ડમાં કરાવડાવી હતી। એમાં જ્યુરી પેનલ બેસ્યું, એમને પછી કીધું કે તમે 10 થી 15 ક્વેશ્ચન મને વિધાઉટ સપોર્ટ સાથે મોકલો। પછી મેં એમને વિડીયો શેર કર્યો છે। એ વિડીયો શેર કરવાથી અમને યંગેસ્ટ ચાઇલ્ડ માટેનો એવોર્ડ મળે છે, ફિક્સ ટાઈમ ઇન રામાયણ ક્વિઝ। કેટલા ટાઈમમાં એના સવાલો કરવામાં આવેલા? શું ટાઈમનો સવાલો ફિક્સ ટાઈમ માટે મતલબ 1 મિનિટમાં એને 20 થી ઉપર સવાલોના જવાબ આપી દીધા હતા। એના માટે એને ફિક્સ ટાઈમ માટેનો એવોર્ડ આપેલો છે। તમને ક્યારે એવું લાગ્યું કે આના અંદર એક ટેલેન્ટ છે તો તમે એકચ્યુઅલી હું રીડ કરતી હોઉં છું રામાયણ મહાભારત ને મોસ્ટલી મને આવડે છે મોઢે, તો એને મેં ખાલી શીખવાડ્યું। કદાચ સ્પિરિચ્યુઅલી કોઈ આગળ આવતું નથી એટલે મેં તેને ટ્રાય કર્યો, અને ટ્રાયલ બેઝ પર એ પાછું એનું પૂરું કરી નાખ્યા જે રામાયણના પાર્ટ છે બધા, જેમ કે પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 એ રીતે ઓળખાવતા ગઈ અને બધા જ આન્સર આપતો ગયો। એ તમારું બાળક કયા ભણે છે, કેટલા વર્ષનું? 6 યર્સ હમણાં જાન્યુઆરીમાં કમ્પ્લીટેડ થયા છે અને પોદર ઇન્ટરનેશનલ સ્કૂલમાં ફર્સ્ટમાં છે।